નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે એક જ જગ્યા પર દુનિયાભરમાં વખણાતી હાફૂસ કેરીની મીઠાશ પણ હોય અને એશિયાના સૌથી મોટા ઇન્ડસ્ટ્રીયલ હબનો ધમધમાટ પણ હોય? જી હા, આવી એકદમ વિરોધાભાસી પણ અદ્ભુત જગ્યા છે દક્ષિણ ગુજરાતમાં, અને એનું નામ છે વલસાડ. તો આજે આપણે આ જ રત્નની અંદર છુપાયેલા અલગ અલગ રંગોને નજીકથી જોવાના છીએ. આ જ તો સવાલ છે, ખરું ને? એક તરફ મોઢામાં પાણી લાવી દે એવી કેરીઓ અને બીજી જ બાજુ ઉદ્યોગોનો વિકાસ. આ બધું એકસાથે કઈ રીતે શક્ય છે? ચાલો ત્યારે આ જ ગૂંચ ઉકેલીએ અને સમજીએ કે આ બે અલગ દુનિયા વલસાડમાં એકસાથે કેવી રીતે ધબકે છે. કોઈ પણ જગ્યાને સમજવી હોય ને તો સૌથી પહેલાં એની જમીન, એની ભૂગોળને સમજવી પડે. તો ચાલો આપણે પણ વલસાડના પાયામાં ઉતરીએ અને જોઈએ કે પ્રકૃતિએ એની ઓળખને કેવો આકાર આપ્યો છે. તો જુઓ, વહીવટી રીતે આ જિલ્લો છે ને 6 અલગ અલગ તાલુકાઓમાં વહેંચાયેલો છે. દરિયા કિનારે આવેલા વલસાડ અને ઉમરગામથી લઈને પહાડી વિસ્તાર જેવા કપરાડા અને ધરમપુર સુધી, અને દરેક વિસ્તારની પોતાની એક અલગ જ ખાસિયત છે. હવે જરા એની ભૌગોલિક સ્થિતિ પર નજર કરીએ. કેટલું મહત્વનું સ્થાન છે. જુઓ, પશ્ચિમમાં તો અરબી સમુદ્રનો વિશાળ કિનારો છે જ, પણ બીજી તરફ એ ગુજરાત, મહારાષ્ટ્ર અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને જોડે છે. એટલે જ તો અહીં ભાષા, સંસ્કૃતિ, વ્યાપાર બધું જ ભેગું થાય છે. અને હા, વલસાડની વાત થાય અને તિથલ બીચનું નામ ન આવે એવું તો બને જ નહીં. પણ અહીંની ખાસિયત શું છે ખબર છે? અહીંની રેતી સામાન્ય રીતે હોય એવી સોનેરી નહીં, પણ એકદમ કાળી. જરા કલ્પના કરો, સૂર્યાસ્ત થતો હોય અને આ કાળી રેતી પર ચાલતા હોઈએ, એ અનુભવ જ કંઈક ઓર છે. અને આ જે હરિયાળી છે, જે ફળદ્રુપતા છે, એનું કારણ શું? એનું કારણ છે અહીંની નદીઓ. સાચા અર્થમાં જીવાદોરી છે આ નદીઓ. દમણગંગા, પાર, કોલ્ક, ઔરંગા. આ નદીઓ ખેતીને તો જીવંત રાખે જ છે, પણ સાથે સાથે ઉદ્યોગોની તરસ પણ छिपाવે છે. સારું, તો ભૂગોળની વાત તો થઈ. હવે જરા વલસાડના એ પાસા પર આવીએ જેની સુગંધ અને મીઠાશ આખી દુનિયામાં ફેલાયેલી છે. હા, વાત કરવી છે અહીંના ફળોની. વલસાડનું નામ પડે એટલે મોઢામાં શું આવે? હાફૂસ કેરી. બસ આ એક નામ જ કાફી છે. વલસાડ એટલે હાપૂસ અને હાપૂસ એટલે વલસાડ, એકબીજાના પર્યાય જેવા છે. અહીંની માટી અને હવામાં જ કંઈક એવો જાદુ છે કે અહીંની આલ્ફોન્સો કેરીનો સ્વાદ અને સુગંધ, આહાહા, દુનિયાભરમાં એની કોઈ જોડ નથી. પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી. એવું ના સમજતા કે વલસાડમાં ખાલી કેરી જ થાય છે. અહીંના ચીકુ, અરે વાહ, એ પણ એટલા જ પ્રખ્યાત છે. એટલે એમ કહી શકાય કે આ ધરતી તો ફળોના રાજા અને રાણી બંનેનું ઘર છે. ચાલો, તો હવે ફળોની મીઠી દુનિયામાંથી સીધા જ એકદમ અલગ જ વાતાવરણમાં જઈએ, જ્યાં મશીનોનો અવાજ છે, જ્યાં ઉદ્યોગનો ધમધમાટ છે. હવે વાત કરીએ વલસાડની ઇન્ડસ્ટ્રીયલ તાકાતની. વાપી, આ નામ સાંભળતા જ ઉદ્યોગ યાદ આવે. અને કેમ ના આવે? એશિયાના સૌથી મોટા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાંનું એક છે, અને ખાસ કરીને તો કેમિકલ ઇન્ડસ્ટ્રીનું હબ. યાદ છે પેલું શરૂઆતનો સવાલ? બસ આ જ છે એનું જીવંત ઉદાહરણ. કેરીના બગીચાઓની બાજુમાં જ ધમધમતું કેમિકલ હબ. અને આ ઇન્ડસ્ટ્રીયલ ગાડીના 2 મુખ્ય એન્જિન છે. એક છે વાપી અને બીજું અતુલ. વાપી એક આખું ઔદ્યોગિક શહેર છે, તો અતુલમાં આવેલી અતુલ લિમિટેડ એ આ ઉદ્યોગનું પાવર હાઉસ છે. આ બંને ભેગા મળીને વલસાડને ભારતના ઔદ્યોગિક નકશા પર એક મજબૂત સ્થાન અપાવે છે. સારું, તો આપણે પ્રકૃતિ જોઈ, ઉદ્યોગ જોયો, પણ કોઈ પણ જગ્યાની ખરી ઓળખ તો એની સંસ્કૃતિ અને વારસામાં હોય છે, ખરું ને? તો ચાલો હવે વલસાડના દિલમાં ઉતરીએ, એની આત્માને સમજીએ. અને એની શરૂઆત કરીએ ઉદવાડાથી. ઉદવાડા એ ફક્ત એક ગામ નથી, એ દુનિયાભરના પારસી સમુદાય માટે આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. અહીં સદીઓથી પવિત્ર અગ્નિ, ઈરાન શાહ આતશ બહેરામ, અખંડ રીતે પ્રજ્વલિત છે. એની પવિત્રતાનો અનુભવ જ અલગ છે. વલસાડની બીજી એક ખાસિયત એ છે કે અહીં ઇતિહાસ અને શ્રદ્ધા હાથમાં હાથ નાખીને ચાલે છે. અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પારનેરાનો ડુંગર. અહીં ઉપર જાઓ તો એક બાજુ જૂના કિલ્લાના અવશેષો તમને ઇતિહાસની વાતો કહેશે, અને બીજી બાજુ ચંડિકા માતાનું મંદિર શ્રદ્ધાળુઓનું કેન્દ્ર છે. અને એવું નથી કે વલસાડ ફક્ત ભૂતકાળમાં જ જીવે છે, એ ભવિષ્યનું પણ એટલું જ વિચારે છે. ધરમપુરમાં આવેલું ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર અને લેડી વિલ્સન મ્યુઝિયમ, આ એવી જગ્યા છે જ્યાં વિજ્ઞાન અને ઇતિહાસ બંનેનો સંગમ થાય છે.
જ્ઞાનનું એક મોટું કેન્દ્ર. પણ આ બધા મોટા મોટા નામોની વચ્ચે વલસાડની અસલી ઓળખ ક્યાંક એના શાંત વાતાવરણમાં અને એની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિમાં છુપાયેલી છે. આ એનો પાયો છે જે આખા જિલ્લાની સંસ્કૃતિને એકદમ ખાસ અને મજબૂત બનાવે છે. તો આખી વાતનો સાર શું છે? એક બાજુ કાળી રેતીવાળો દરિયો, બીજી બાજુ જગમશહૂર હાફૂસ કેરી, ત્રીજી બાજુ ઇન્ડસ્ટ્રીનું પાવરહાઉસ અને ચોથી બાજુ પવિત્ર વારસો. આ બધા પાસા મળીને વલસાડનું એક એવું ચિત્ર બનાવે છે જે ખરેખર અનોખું છે અને ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે. અને અંતે એક સવાલ મનમાં આવે છે. અત્યારે દુનિયા સ્પેશિયલાઇઝેશન પાછળ ભાગી રહી છે, પણ વલસાડ આપણને શું શીખવે છે? એ શીખવે છે કે કેવી રીતે અલગ અલગ વસ્તુઓ સાથે મળીને પણ વિકાસ કરી શકે છે. કદાચ સાચી સુંદરતા અને પ્રગતિ આ જ વિવિધતાને સાચવવામાં અને સાથે લઈને ચાલવામાં છે. આના પર વિચારવા જેવું ખરું નહીં?